રાજકોટની યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો। આવા ટામેટા પશુઓ પણ ન ખાય ત્યારે કચરામાં ફેંકવાના ટામેટા રાજકોટના લોકોને ખવડાવવામાં આવી રહ્યા હતા। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ફરી એક વખત રેડ પાડી અખાદ્ય જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીમાં વાસી રાંધેલા ખોરાકની સાથે વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝનો જથ્થો મળી આવ્યો, જેથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો। ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિર સામે શિરોમણી કોમ્પ્લેક્સમાં આવેલા યોર રેસ્ટોરન્ટ એન્ડ પાર્સલ પેઢીની તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલી વાસી પ્રિપેર્ડ ફૂડ, વાસી શાકભાજી તથા એક્સપાયરી ચીઝ સોસ વગેરે મળી અંદાજિત 62 કિલોગ્રામ વાસી અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો। તેમજ પેઢીની તપાસ દરમિયાન કિચન અને રેસ્ટોરન્ટ સ્થળ પર હાઇજેનિક કન્ડિશન જાળવવા તથા ખાદ્ય ચીજો મુજબ રેસ્ટોરન્ટની યોગ્ય પદ્ધતિ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી। પંજાબી સબ્જી માટેની ગ્રેવી, પનીર તથા રેડ ચીલી સોસના નમૂના લેવામાં આવ્યા હતા। આ સાથે જ ફૂડ વિભાગની ટીમે FSW1 સાથે શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં આવેલા ખાદ્ય ચીજોનું વેચાણ કરતા કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી। તેમજ ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી। બાલાજી દાળ પકવાન, સાઈ મદ્રાસ કેફે, સાઈ દાળ પકવાન, મારુતિ દાળ પકવાન, જય અંબિકા દાળ પકવાન, ભવાની દાળ પકવાન, આશાપુરા દાળ પકવાન અને કૃષ્ણા મદ્રાસીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી। 1 માર્ચથી એટલે કે શનિવારથી પીએમ મોદી 3 દિવસીય સૌરાષ્ટ્રના પ્રવાસે। ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન આવવાના છે। આ વખતે એક અઠવાડિયામાં 2 વાર પીએમ મોદી ગુજરાત આવશે। આવતીકાલથી પીએમ મોદી 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે। આવતીકાલે રાત્રે જામનગર પહોંચશે પીએમ મોદી। અહીં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે। રવિવારે વહેલી સવારે રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે। વનતારાની સાસણ જવા રવાના થશે। પીએમ મોદી સાસણ ખાતે સિંહ દર્શન અને રાત્રિ રોકાણ કરશે। ત્યાંથી પીએમ મોદી સોમવારે વહેલી સવારે સોમનાથ પહોંચશે। સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના બાદ ટ્રસ્ટની થઈ શકશે બેઠક, તો તેમાં ભાગ લેશે। સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં અમિત શાહ પણ રહી શકે છે હાજર। સોમવાર બપોરે 2:30 કલાકે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના। જામનગર ખાતે પીએમ મોદીના પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પીએમ મોદીના પ્રવાસને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ અને કોન્વે રૂટને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે। પીએમ મોદીના પ્રવાસને લઈને જામનગર સર્કિટ હાઉસ ખાતે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવાયો છે। જામનગર એરપોર્ટથી સીધા જ જામ સાહેબને મળી જન્મદિવસની શુભેચ્છા પાઠવે તેવી સંભાવના છે। બાદમાં સર્કિટ હાઉસના પ્રથમ માળે આવેલ કક્ષમાં વડાપ્રધાન કરશે રાતવાસો। કક્ષને રંગરોગાન અને અન્ય ખૂટતી સામગ્રીઓ પૂર્ણ કરવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ પણ તૈયાર કરી દેવાયો છે। બંને તરફ લાકડાની બેરિકેડ ઊભી કરવામાં આવી। પીએમ મોદીના સુરત પ્રવાસને લઈને